કરીશું લાંચ લેતા વધુ એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયા છે। IUCAW યુનિટમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો। પોલીસ કોન્સ્ટેબલ 25,000ની લાંચ લેતા ઝડપાયો। કોન્સ્ટેબલ રમેશભાઈ અંબાલાલ મકવાણા લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો છે। ઓનલાઈન પર નચિકેત જોડાયા છે। નચિકેત, કોન્સ્ટેબલને રંગે હાથ પકડી પાડવામાં આવે, શું કાર્યવાહી? ચોક્કસથી ખ્યાતિ જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જે નડિયાદ એસીબી દ્વારા જે નડિયાદના એક કોન્સ્ટેબલને 25,000ની લાંચ લેતા જે રંગે હાથ છે તે ઝડપાયો છે। જો વાત કરવામાં આવે તો જે નડિયાદ ટાઉનમાં એક ગુનો નોંધાયો હતો, જેમાં ફરિયાદીના પુત્ર અને પત્ની સામે નડિયાદમાં પોલીસ મથકે જે ગુનો નોંધાયો હતો તેમાં સમજાવટ કરવા માટે 1 લાખ રૂપિયાની માંગ કરી હતી લાંચી, અને 25,000 રૂપિયામાં ફાઇનલ થયું હતું। અને બાદમાં એસીબીએ આ પોલીસ કોન્સ્ટેબલને ત્યાં સ્થળ પરથી રંગે હાથ 25,000 રૂપિયા આપતા પકડ્યો હતો। જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે આ એસીબી દ્વારા આ પોલીસ કોન્સ્ટેબલની અટકાયત કરી અને હાલ અત્યારે પૂછપરછ થઈ રહી છે। અને જો વાત કરવામાં આવે તો અગાઉ પણ જે રીતે કોન્સ્ટેબલની જે કોન્સ્ટેબલ છે તે કઈ જગ્યાએ ક્યાં રૂપિયા લીધા છે તેની પણ હાલ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર આપની તમામ માહિતી બદલ।